એટલે રૂપિયાનું કઈક કરવું જો. સાચી વાત, પૈસાનું કઈક કરવું જોઈએ. મારે એમ જ છે, માને ખીચામાં રૂપિયો નથી. તમે જોયું આપણે રૂપિયા વગર કોઈ જવાબ જ નથી દેતા. કાળો નાસ્તો કરવા ગયો તો પૈસા લઈ લીધા ને તરત પૈસા લઈ લીધા. 20 રૂપિયા લઈ લીધા. એ નથી લીધા, 40 લીધા. હા 40 રૂપિયા લઈ લીધા. અને આપણે રૂપિયાનું કમાવાનું કઈક કરવું જોઈએ. મરી જા હું આમ નામ નહીં થાય, રૂપિયા વગર કઈ ભેગું જ નહીં થાય. માણા બધા મફત માં ખાયા અને નાસ્તાના 40 રૂપિયા લઈ લીધા. આપણે એક કામ કરી, નોકરી કરી. નોકરી કરીને ભેગું થાય જ નહીં. ધૂમ રૂપિયો કમાવો હોય ને તો નોકરી કરીને ભેગું જ ના થાય. રૂપિયાનો ઢીગલો થવો જોઈએ, ઢીગલો. કઈક વધુ વિચાર. આપણે ટ્રેક્ટર નો ફરી નો ગેલેજ ખરીમાં ધૂમ રૂપિયા આવે. ધૂમ રૂપિયા વાળી આવડે તને કઈ એમાં કોકના ભાઠા ખવડાવી તું આવા જ આઈડિયા દેજે. ના ના, મારા ઘરે મસ્ત આઈડિયા હોય. એમાં રિસ્ક નથી, રોકાણ નથી, શીખવાનું જરૂરી નથી. એવું હોય? હા. હું હે ઝટકે કલર કામ કરી. કલર કામ આપણાથી થાય? કલર કામ ના થાય. ના એ આપણાથી ના થાય. ઓ એ સાચી વાત છે. એટલે એ કલર કામ માં આખો દી પીછો આમાં કરીને હાથ દુખી જાય, મેળે જ ના આવે. એટલે કામ કર્યા વગર કઈ થાય નહીં કઈ ભેગું. ના ઓ ઈ આપણાથી નહીં થાય ભાઈ. ઓ એ સાચી વાત છે. એ થાય જ નહીં. એટલે કલર કામ માં આખો દી આમ પીછો આમાં કરીને હાથ દુખી જાય, મેળે જ ના આવે. કામ કર્યા વગર કઈ ભેગું ના થાય તો હું જાઉં ભાઈ. બાબા તું બેસતા ખરો. હું અરે આખો યાર લુગડા ભરાઈ જાય, આખો દી પીછો આમાં કરીને હાથ દુખી જાય. પેલા શું કરું? આપણે 2 નંબર નો ધંધો કરી. 2 નંબર નો એ ગંધારા ગોબરા. જા, તને એવું જ પૂછ્યું, તું જી આવ. જા બાથરૂમ જી આવ. અરે હા ભરતા ખરો. 2 નંબર ધંધો એટલે ચોરી કરી. ચોરી ઈ થાય જ નહીં. ઈ કરવું જ નથી. એ ભાઈ તું નીકળતા હતી, નીકળ રજા લે. હાલ મારી વાત તા સાંભળો. એકવાર ચોરી કરે તો આખું વર્ષ બેઠા બેઠા ખાવાનું, કામ જ નહીં કરવાનું કઈ. હું શું કહું, આપણે સર શરૂઆત નાનાથી કરી. વરદીન ચોરી એક ભેગી ના કરી નખાય. આ તો ક્યાંથી કરશું શરૂઆત? એક કામ કરી, ટાર્ગેટ ચાલુ કરી. અકલ મઠાવ. આપણે ઘેર ચોરી ના હોય, અકલ મઠાવ. ગ્રુપમાં કઈ ચોરી હોય? એ તો મારે ઘેર ચોરી કરી. કહું કે ગ્રુપમાં ચોરી ના હોય. આમાં મારે કેમ તમારે ભેગો ધંધો કરવો? આવા નવા હોવ. એટલે હાવ બે બુદ્ધિ ના બળદી આવ. ખબર પડે કે નહીં? કહું કે ગ્રુપમાં ચોરી ના કરવાની. મેં હજી ગ્રુપમાં મેસેજ જ નથી કર્યો આપણે ચોરી કરવી. વોટ્સએપ ગ્રુપ ની વાત નથી કરતો. આપણે 3 જણાનું ગ્રુપ છે ને. તું હું આ એનું કહું હું. આપણે ગ્રુપમાં ચોરી ના કરવાનું. તું એમ ના કહેતો કે મારે ઘર જઈને ચોરી કરી. એટલે આપણે બિઝનેસ કરતા હોય, ચોરી ભેગી પાર્ટનરમાં કરતા હોય ને આપણે ઘેર ચોરી કરી તો આપણા હાથમાં શું આવેલા? આ તો ઘરેથી ચોરી કરીને તો આપણે થોડું શીખી લઈ. અને હું ઠીકા ભેગો ઢાળી લે. આને મારે તમારે ભેગી કીમાં ચોરી કર્યું પાર્ટનર મારે આવ નહીં થાય. મારા ધ્યાનમાં એક ઠેકાણો ફૂલ રૂપિયા વાળો છે. ક્યાં છે? આપણો ગણિત નો સાહેબ હે ને, ફૂલ મારતો, ગાડી ઉપાડ લે. ગુરુ વિશે આવું વિચાર હેલા તું? ગુરુ વિશે આવું વિચાર ના થાય. ઈ ભેગું જ ના થાય. તું હે ચોરીના પ્લાન માં રાખવા જેવું જ નથી. નીકળ હાલ તું. હાલ નીકળ. તું ખોટો અટકો ના થાય. તું એવો જ છે. તારામાં કઈ ફેર નથી લાંબો. અને તું દાંત ના કાઢ. જો સાંભળો, મારી પાસે છે ને જોરદાર પ્લાન છે. હા બોલ. રિસ્ક છે એમાં. રૂપિયો છે ને ધૂમ આવી. પ્રણામ. નમસ્કાર. હવે તમારે ચોરીનું મોટા પાયે પ્લાન જોવું હોય તો ભાગ બીજો જોવો. બહુ જોરદાર પ્લાન થવાનું છે ચોરીનું. મોટા પાયે. ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરી દો ભેગા ભેગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પૈસા માંગી લીધા ને તરત. ચાલુ નથી તો રેકોર્ડિંગ કરી દીધું, પણ આગલું કપાઈ ગયું એનો. કાલુ નાસ્તો કરવા ગયો તો પૈસા લઈ લીધા ને તરત પૈસા લઈ લીધા. કેટલા લીધા? એટલે કામ કર્યા વગર કઈ થાય નહીં કઈ ભેગું. ઉભું થઈને જાહે કોણ? ના હોય આપણાથી ના થાય. તું કેમેરા સામુ ના જો. કાપ પાછો. બરોબર કાપ. તો આખું વર્ષ બેઠા બેઠા ખાવાનું. આની વધારે કર્યું ના પાડી. હું શું કહું તો ભૂલાઈ ગયું મને. એને ઊંધો કર ને. તારું ધ્યાન ન્યાન થઈ ઉતરી ગયું. ઉતરો નથી. અડધેથી જ લીધી અમે સ્ક્રિપ્ટ આખી. ચોરી કરી ફૂલ રૂપિયા વાળો છે. બસ મૂકી દઈએ. કરો ને પણ તું